બનાસકાંઠાના આંગણે પારણ પર્વની ઉજવણી થશે, જેમાં સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરતું આ પર્વ ડીસા ખાતે ઉજવાશે. નમસ્કાર, હું છું રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, બનાસકાંઠાના વેપારી મથક ડીસા ખાતે આગામી 4 જૂનથી 9 જૂન 2024ના રોજ પારણ પર્વની ઉજવણી થશે, જેમાં વક્તા પૂજનીય જ્ઞાનનયન સ્વામી પીએચડી રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો પર શ્રોતાગણને જ્ઞાન પીરસાશે. જ્યારે આ કાર્યક્રમમાં અભિવાદન વક્તા પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી બોચાણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા અમદાવાદ પણ ઉપસ્થિત રહેશે. ડીસા ખાતે આ કાર્યક્રમ આગામી 4 જૂનથી 9 જૂને યોજાશે, જે માટે ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ હવાઈ પિલ્લર નજીક વિશાળ વાતાનુકૂલિત મંડપ બનાવાયો છે અને શ્રોતાઓ માટે વિશેષ પ્રસાદ સહિતની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ કથા શ્રવણનો સમય નિત્ય સાંજે 8:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીનો રહેશે. પારાયણ પર્વ એટલે સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરતું પર્વ. ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા ધર્મપ્રેમી જનતાના સ્વામીજીએ બોચાણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના હાર્દિક આમંત્રણ આપેલું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. ડીસા શહેરને આંગણે ભવ્ય પારાયણનું આયોજન કરવામાં આવેલું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ડીસા શહેરની અંદર દર વર્ષે પારાયણનું આયોજન થાય છે. એ જ રીતના આ વર્ષે પણ ખૂબ જ ભવ્યતાથી પારાયણનું આયોજન કરવામાં આવેલું છે, જેની તારીખ છે 4 તારીખે શરૂ થશે અને 9 જૂને એ પૂર્ણ થશે, જેનો સમય છે રાત્રે 8:30 થી 10:30નો સમય છે. તો ડીસા શહેરની તમામ ભાવિક જનતાઓને અને આખા બનાસકાંઠા જિલ્લાની તમામ ભાવિક જનતાઓને અમે આમંત્રણ આપીએ છીએ, કારણ કે આ પારાયણનો વિષય બહુ અદ્ભુત રાખવામાં આવેલો છે. આપણો જે સનાતન ધર્મ એને ઉજાગર કરવા માટે અને હિન્દુ ધર્મને ઉજાગર કરવા માટે આ પારાયણનું આયોજન કરવામાં આવેલું છે. આ પારાયણનો વિષય છે રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો. અત્યારે સમાજની અંદર ઘણા બધા પ્રશ્નો અનુભવીએ છીએ. એ પ્રશ્નમાં કંઈક સમાધાન થાય અને દરેકના અંતરની અંદર શાંતિનો અનુભવ થાય અને પરિવારની અંદર સંપની ભાવના વધે. કોકનું વ્યસન હોય એ વ્યસન છૂટી જાય અને શબ્દ માયરા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. કોકને એક શબ્દ લાગી જાય તો એ પરિવારની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ વધતી હોય છે. કોકને એક શબ્દ લાગી જાય તો એ પરિવારમાંથી વ્યસન નીકળી જાય તો પરિવારની અંદર પરિવારના સભ્યો પણ ખૂબ રાજી થતા હોય છે. એને કારણે આપણા જે સાંસ્કૃતિક મૂલ્યો એને જીવંત કરવા માટે આ એક પ્રયાસ કરી રહ્યા છે. તો બીએપીએસ સંસ્થા દ્વારા અને બીએપીએસ સત્સંગ મંડળ અમારું આ દિશાનું એમણે ખૂબ જ મહેનત કરી અને બધાને ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો એ વ્યવસ્થાની અંદર ખાસ બધા સાથ સહકાર આપે અને આ પારાયણનો ખૂબ જ મોટી સંખ્યાની અંદર આપણે બધા લાભ લઈએ, એના માટે ખાસ ભાવભીનું આમંત્રણ છે. આજે ટુડે ગુજરાતી ન્યૂઝ ચેનલ ખાતે ખાસ બોચાણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીજીએ હાજરી આપી હતી અને સમગ્ર ટુડે ન્યૂઝ ચેનલ પરિવારને આશીર્વચન પણ આપ્યા હતા તથા ટુડે ન્યૂઝના ન્યાયપ્રિય અહેવાલોની પ્રશંસા કરી સેવાના વ્યવસાયમાં જોડાયેલી અમારી ટીમને ખાસ બ્લેસિંગ અને અભિનંદન આપ્યા હતા. ડીસા શહેરને આંગણે આવો અદ્ભુત આ સ્ટુડિયો તૈયાર થયો છે અને અહીંયાથી આખા ગુજરાતની અંદર સારામાં સારી રીતના ન્યૂઝ અહીંયાથી પસાર થાય અને ખૂબ જ સારી રીતના ટુડે ન્યૂઝ ચેનલ સારામાં સારો આખા ગુજરાતની અંદર નહીં પરંતુ આખા ભારત દેશની અંદર ખૂબ સારો પ્રચાર પ્રસારણ થાય અને ખૂબ સારો વિકાસ થાય. ભગવાન એમના દીકરા દીકરીઓને પણ ખૂબ આશીર્વાદ આપે, એના માટે અમે પણ પ્રાર્થના કરીએ.
દીકરા દીકરીઓ બધા ભણી ગણી ખૂબ આગળ પ્રગતિ કરે અને ખૂબ સંસ્કારી બને. ભગવાન તને મને ધને કરી ખૂબ સુખ્યા રાખે એના માટે ખાસ પ્રાર્થના કરીએ. જીવની અંદર સત્સંગ દ્રઢ થાય અને ખૂબ જશ મળે, ખૂબ યશ મળે અને આખા વિશ્વની અંદર નામ આપણી ચેનલનું ખૂબ પ્રખ્યાત થાય એના માટે ખાસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણોની અંદર પ્રાર્થના કરીએ, ધૂન કરીએ. સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તો બનાસકાંઠાની તમામ ધર્મપ્રેમી જનતાને ટુડે ન્યૂઝ ચેનલ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ખાસ હાજર રહીને સત્સંગનો લાહવો લેવા માટે અપીલ કરે છે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.